હવે આપણે લીલા ધાણા નાખી દઈશું. જય માતાજી, હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે દહીં અને ચણાના લોટવાળું ભીંડાનું શાક બનાવશું. તો આપણે 250 ગ્રામ ભીંડો લીધો છે. 1 વાટકી આપણે આ દહીં લીધું ઘરનું જ, અને 3 ચમચી આપણે ચણાનો લોટ લીધો. ને વઘારવા માટે આપણે થોડુંક જીરું લીધું, થોડીક આપણે હિંગ લીધી, 2 મરચાં આપણે આ રીતે સુધાર્યા છે, આદુ ને મરચાં. થોડીક આપણે હળદર લીધી છે. 1.5 ચમચી આપણે ભેળવેલી ચટણી લીધી છે લસણવાળી, અને જીરાળું લીધું છે આપણે 1 ચમચી. મીઠું લીધું સ્વાદ પ્રમાણે, અને લીલા ધાણા લીધા. 2 ડુંગળી આ રીતે આપણે ખમણી લીધી છે, અને તેલ લીધું. તો આપણે સુધારીને જ રાખ્યા છે એકદમ સરસ. અંદર આવી રીતે જોઈને સુધારી લેવાના. નાના હોય તો આપણે આખું રાખવાનું, નકર આના 2 કટિંગ કરી નાખવાનું. તો ગેસ ચાલુ કરશું. તો ભીંડાને પહેલાં આપણે થોડોક ફ્રાય કરવાનો છે. તો આપણે આ તેલ નાખ્યું છે 1 ચમચો. તો થોડુંક ગરમ થવા દેવું તેલને. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આ ભીંડો આપણે આમાં ફ્રાય કરવાનો છે. તો ભીંડો આપણો અહીંયા ફ્રાય થાય તો આપણે અહીંયા મસાલો તૈયાર કરી લેવો. ગેસ થોડોક ધીમો રાખી દેવો. તો આપણે આમાં દહીં નાખશું. લાલ મરચું નાખશું. આજે વરસાદ બહુ જ અંધાર્યો છે અને ગાજે છે. હળદર નાખી દેવું. આ જીરાળું નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. અને બધું આપણે મસાલો તૈયાર કરી લેવાનો. વચ્ચે વચ્ચે આપણે હલાવતા જાવું ભીંડાને. તો આ રીતે આપણે મસાલો તૈયાર કરી લેવાનો. તો આપણે આ 2 વસ્તુ તૈયાર કરી લેવું. તો આપણો મસાલો થઈ ગયો છે તૈયાર એકદમ સરસ. અને અહીંયા આપણે ભીંડો સરસ થઈ ગયો છે. તો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો. તો હજી 1-2 મિનિટ ચડવા દેવું આપણે આમ ભીંડાને. હવે આપણો ભીંડો એકદમ સરસ તેલમાં સડી ગયો છે, ફ્રાય થઈ ગયો. તો કાઢી લેવો ભીંડો. તો બધો ભીંડો આપણે કાઢી લઈશું. તો આપણે આ બધો ભીંડો કાઢી લીધો છે. તો આના તેલમાં આપણે વઘાર કરી લેવું. તો પહેલાં આપણે જીરું નાખી દેવું, આદુ ને મરચાં નાખી દેવું, અને આપણે આ ડુંગળી નાખી દેવું. આપણે ડુંગળીને થોડીક વાર તેલમાં ચડવા દઈશું. હવે આપણે આમાં ચણાનો લોટ શેકી નાખશું, કેમ કે ડુંગળીની હારે સરસથી ચણાનો લોટ શેકાઈ જાય. તો આને આપણે શેકી લેવું. તો આપણે ચણાનો લોટ સરસ શેકાઈ ગયો છે. ડુંગળી ને બધું એકદમ મસ્ત બની ગયું. તો હવે આપણે આ મસાલો નાખી દેવો બધો.
તો હવે ગ્રેવી આપણી આ સરસથી તેલમાં આને શેડવી લેવું, એકદમ મસ્ત શેડવી લેવું. તો આપણે આ ગ્રેવીવાળું છે એમાં થોડુંક દહીં નાખીને આપણે આ રીતે ઢીલું કરી નાખ્યું અને આ પછી આમાં નાખી દેવું. વરસાદ આવે છે બહુ જ. તમારે વરસાદ આવે છે કે નહીં મને કોમેન્ટમાં લખજો જરૂર. હવે આપણે 1 મિનિટ આને સડવા દેવું. તો હવે આપણે આ નાખી દેવું, મિક્સ કરી લેવું. આપણે બધું સરસથી પાકી ગયું છે. તો 1 મિનિટ જેવું આપણે આને સડવા દઈએ. હવે આપણે લીલા ધાણા નાખી દઈશું, થોડાક આપણે ઉપરથી નાખવા. તો આપણે 1 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણે આમાં સર્વ કરીએ. એકદમ મસ્ત બને તો જરૂર ટ્રાય કરજો. ચણાના લોટવાળું ને દહીંવાળું શાક. ઉપર આપણે લીલા ધાણા નાખી દઈએ. તો તૈયાર છે આપણું ચણાના લોટ ને દહીંવાળું શાક ભીંડાનું. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ભીંડાનું શાક દહીંવાળું ને ચણાના લોટવાળું.